નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમરેલીના શાંતાબા જનરલ હોસ્પિટલમાં ઇન્જેક્શન અને બાટલા ચડાવ્યા બાદ 18 દર્દીઓને આવ્યા રિએક્શન। 18 દર્દીઓ સારવાર હેઠળ। અમરેલીના શાંતાબા જનરલ હોસ્પિટલની ઘટના। દર્દીઓને રાત્રિના સમયે ઇન્જેક્શનો આપ્યા અને 18ને આવ્યા રિએક્શન। દર્દીઓના પરિવારજનો દ્વારા કરાયો હોબાળો। રિએક્શન આવેલા દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા। અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ દર્દીઓને રિએક્શન આવવાની ઘટના સામે આવી છે, જ્યાં હોસ્પિટલના ઇન્જેક્શન અને બાટલા આપ્યા બાદ દર્દીઓને કમરમાં અને માથામાં અસહ્ય દુખાવો થયો હતો। ત્યારબાદ તાત્કાલિક ફરજ પરના ડોક્ટરોએ તપાસે શંકાસ્પદ દવાઓ બંધ કરી હતી। દર્દીઓના પરિવારજનો દ્વારા કરાયો હોબાળો। રિએક્શન આવેલા દર્દીઓને આઈસીયુ અને ટ્રોમા સેન્ટર એડમિટ કરવામાં આવ્યા હતા। જોકે આ હોસ્પિટલમાં આશરે 15 દર્દીઓને રિએક્શન આવ્યો હતો। 18 પૈકી 7 દર્દીઓને સારું થતાં રજા આપવામાં આવી હતી અને 8 દર્દીઓને હજી સારવાર પર છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।